નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાડાના મકાનની ડિપોઝિટને લઈને શહેરની એક ખાનગી યુનિવર્સિટીની 2 વિદેશી વિદ્યાર્થીનીઓ અને બ્રોકર વચ્ચે ચાલતી તકરારમાં 2 વિદ્યાર્થીનીઓએ બ્રોકરની ઓફિસમાંથી ટીવી અને પ્રિન્ટર ઉઠાવીને લઈ ગઈ હતી, જે અંગે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા પામ્યો હતો. કમલાનગર ખાતે રહેતા રાહુલ વૈષ્ણવ એ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરે છે. આજવા નિમિટા રોડ ઉપર અનંતા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં શર્મા રિયલ એસ્ટેટ નામની દુકાન છે અને ત્યાં ખાનગી યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં ભણતી વિદ્યાર્થીની ચારબાળા ફાતિમાએ મકાન ભાડે રાખ્યું હતું, જેની ડિપોઝિટના મુદ્દે સતત તકરાર ચાલી રહી હતી. તારીખ 22મી ડિસેમ્બરના રોજ ઝિમ્બાબ્વેની વિદ્યાર્થીની કરીન અને ચારબાએ ઓફિસમાંથી એક ટીવી અને પ્રિન્ટર ઉઠાવીને ચાલ્યા ગયા હોવાની પોલીસ ફરિયાદ બ્રોકર દ્વારા નોંધાવા પામી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.